મિત્રો આમ જોવામાં આવે ને તો કોઈ પણ બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ જે રેરામાં રજીસ્ટર થયેલો હોય એની જાહેરાતો કરવામાં આવે છે, ખાસ કરીને ન્યૂઝપેપરમાં હોય અથવા એમના પોતાના બ્રોશરમાં હોય, સોશિયલ મીડિયામાં હોય, ટીવીમાં હોય કે રેડિયોમાં હોય, બધામાં જે રેરાનો રજીસ્ટ્રેશન નંબર અને એ બધું તો એનું જે ડિક્લેરેશન હોય છે એની વેબસાઇટનું સરનામું એ દર્શાવવું ફરજિયાત છે, પહેલેથી આ નિયમ છે. પણ કહેવાય ને કે આ નિયમનું આ લોકો કહેવાય ને કે મજાક કરતા હોય ને એમ કીડી જેવા અક્ષરે એનો બધો નંબર ને બધું લખે ને એના કારણે જે રેરા દ્વારા જે નિયમ બનાવવામાં આવેલો છે આ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે અને લે પાકુ લોકો સામાન્ય લોકોને હેરાન કરીને છેતરપિંડી ના કરે એના માટે આ રેરાનો જે નંબર અને વેબસાઇટ એ બધું જ દર્શાવવું જરૂરી હોય છે. અને નિયમો સમયાંતરે આવતા હોય છે, પણ હવે રેરા એકદમ કડક થઈ ગઈ છે અને રેરાએ જબરજસ્ત નિયમ લાવી દીધો છે. નિયમમાં એવું કીધેલું છે કે હવે તો જો સોશિયલ મીડિયામાં જાહેરાત આવશે ને એમાં પણ રેરાનું ડિક્લેરેશન આપવું પડશે. એટલું જ નહીં, ઓડિયો હોય ધારો કે રેડિયોમાં આવે તો રેડિયોમાં પણ તમારે રેરાનો નંબર આપવો પડશે. અને ઓડિયો એટલે કે ટેલિવિઝનમાં કે તમે કોઈ ફેસબુકનો કે યુટ્યુબનો વિડીયો બનાવો તો વિડીયોમાં પણ રેરાનો રજીસ્ટ્રેશન નંબર અને QR કોડ અને વેબસાઇટનું સરનામું આ ઉપરાંત યુનિક રેરા નંબર બધું જ આપવું પડશે એવો હમણાં ચુકાદો આવ્યો, એક આદેશ આવ્યો છે. અને આ આદેશનો 15મી જૂનથી તમામ બિલ્ડરો દ્વારા કડકપણે અમલ કરવાનો રહેશે. નીકળે એમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે એવું રેરા દ્વારા સ્પષ્ટ તાકીદ કરી દેવામાં આવી છે. તો આ બાબત શું છે હું તમને જણાવી દઉં. તો મિત્રો, રેરાએ ઓર્ડર નંબર એટલે હુકમ નંબર 108 બહાર પાડ્યો છે. અને આ હુકમમાં એવું છે કે ભાઈ અત્યાર સુધી રેરાનું કહેવાય ને કે QR કોડ એટલે તમને ખબર છે કે આ પ્રકારનું એક આવું આપેલું હોય છે QR કોડ. એ QR કોડ હોવો જરૂરી છે. ઉપરાંત રેરા દ્વારા જ્યારે બિલ્ડરનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન, તો એમાં એ લોકોને એક યુનિક નંબર આપવામાં આવે છે. એ યુનિક નંબર પણ દર્શાવવો જરૂરી છે. અને રેરાનું જે વેબસાઇટ છે www.gujrera.in એ પણ દર્શાવવી જરૂરી હોય છે. પણ ઘણા બધા બિલ્ડરો છે ને આ બાબત યોગ્ય રીતે બતાવતા જ નહોતા અને જાહેરાતમાં કયા સ્થાને બતાવવું એ પણ અત્યાર સુધી કોઈ નિયમ નહોતો. પણ અત્યારે રેરા એવું પણ કહી દીધું, અમે કહીએ ને એ જગ્યાએ એ સ્થાને લગાવવાનું છે. એટલે રેરા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે જે આ જે રજીસ્ટ્રેશન નંબર જે ડિક્લેરેશન કરવાનું છે એ તમારું જે પબ્લિસિટી મટીરિયલ જમણી બાજુ ઉપરની બાજુ રાખવાનું રહેશે. હું તમને બતાવી દઉં. તો રેરા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પ્રમોટર દ્વારા આપવામાં આવતી કોઈ પણ જાહેરાત રેરા સંબંધિત વિગતો દર્શાવતા બ્લોકનું સ્થાન જાહેરાતમાં જમણી બાજુએ ઉપરના ખૂણામાં રાખવાનું રહેશે. જાહેરાતમાં જો એક કરતા વધુ પાના હોય તો તેના પ્રથમ પાના ઉપર જમણી બાજુ ઉપરના ખૂણામાં આવી વિગતો દર્શાવવાની રહેશે. એટલે મિત્રો તમને આઈડિયા આવી ગયો ને કે યુનિક નંબર, બીજું એનો QR કોડમાં શું હોય છે કે પ્રોજેક્ટની તમામ ડિટેલ એની અંદર આવી જાય. તમે QR કોડ સ્કેન કરો ને એટલે પ્રોજેક્ટની તમામ વિગતો એની અંદર આવી જાય. એટલે તમારા પ્રોજેક્ટમાં મકાન લેતા પહેલા તમારે જે બધું વેરિફિકેશન કરવું તો બધું આવી જાય. અને રેરાની વેબસાઇટ gujrera.gov.in આ બધા નિયમો બિલ્ડરોએ તો ખાસ પાલન કરવાનું છે. અને તમે પણ કોઈ પણ નવી મિલકત લેતા હોય ત્યારે છેતરપિંડીથી બચવું હોય અથવા તો એ પ્રોજેક્ટ કેવી રીતનું એની જમીનના નકશા આ તે જે પણ વિગત જોવી હોય બધું તમને આના ઉપરથી મળી જશે. તો જ્યારે પણ તમે મકાન ખરીદો ત્યારે આ જોવાનું ખાસ ભૂલતા નહીં. અને બિલ્ડર સાહેબો પણ ધ્યાન રાખે કે આ નિયમનું 15મી જૂનથી પાલન કરવાનું છે, નહીંતર કાર્યવાહી થઈ શકે.